આ સૌથી મહત્વનું કાગળ છે દોસ્તો, યાદ રાખજો। ગુજરાત આખામાં ભાજપ વાળા એમ કે છે કે 40% જમીન તો કપાય જ, 40% જમીનનો કાયદો છે, પણ નહીં, બધા જ કાયદા ગુજરાતના ગરીબ માટે, નાના માણસ માટે, લાચાર માટે, ખેડૂત માટે છે। ભાજપ વાળાના 100 ગુના માફ છે આ ગુજરાતની અંદર। આ કાગળ જોવો, આ કાગળ જોવો, 7મી ઓક્ટોબર 2025 નું તાજું કાગળ છે, હાવ તાજું। આ ઓક્ટોબર મહિનો ચાલુ છે હજુ। 7મી તારીખે ગુજરાતની સરકારે સેક્શન ઓફિસર છે નિમેશ મંધરાની સહીથી એક કાગળ બહાર પાડ્યું। આ કાગળ છે કે સાણંદની આજુબાજુમાં એક ટીપી બહાર પાડવામાં આવી અને એ ટીપી નો નંબર આપ્યો કંઈક 457। 457 નંબરની ટીપીમાં સરકારે એવું લખ્યું કે કોઈ અરજદાર, એક ભાઈએ અરજી આપી સરકારને, અરજદાર દિલીપ ઠાકરે અરજી આપી અને અરજદાર કેદાર તાંબેએ અરજી આપી। બંનેએ અરજી આપીને ગુજરાત સરકારને વિનંતી કરી, માનની સાહેબશ્રી અમારી જમીન ન કાપો એવી અમે વિનંતી કરીએ છીએ। સરકારે આ લેખિતમાં 7/10/2025 ના રોજ હુકમ કર્યો કે અરજદારે અરજી કરી છે, એમણે વિનંતી કરી છે, બહુ નાના માણસ છે, ગરીબ માણસ છે, એટલે એમની કુલ 4,71,000 ચોરસ મીટર જમીન જે છે એમાંથી 40% કપાત કરવાના બદલે માત્ર 10% કપાત કરવી, 30%ની ખેરાત। આ ભાજપના બે માણસોની 10% જમીન કપાત થશે। ભૈયા ઝૂમ કરીને બતાવો અહીંયા, ભાજપના માણસોની જમીન 10% કપાય અને ગરીબ ખેડૂતની 40% જમીન કાપી અને વિકાસના નામે છેતરવા માટે નીકળ્યા। દોસ્તો, હું તમારી આંખ ઉગાડવા માટે, તમારો આત્મા જગાડવા માટે આવ્યો છું। ગોપાલ ઇટાલિયાનું કાંઈ નુકસાન નથી, આમ આદમી પાર્ટીનું નુકસાન નથી। દોસ્તો, તમે વિચારો, તમારું બધું જ ભાજપે પડાવી લીધું, શાળા પડાવી લીધી, દવાખાના પડાવી લીધા, જમીન પડાવી લીધી, ખિસ્સામાં 2-5 રૂપિયા હતા તો ચોકડી વાળાએ ચોકડી ઉપર એ પડાવી લીધા। હવે શું વધ્યું છે? જરાક વિચાર કરો દોસ્તો, જરાક વિચાર કરો। હું તમારો આત્મા જગાડવાની કોશિશ કરું છું। અમારું કોઈ નુકસાન નથી ગયું,